नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौपसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासणो मंगलाणं च सुभेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम कुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। चैत्रवत तेरसનો આજનો દિવસ પરમ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબનો 30મો કાર ધર્મ દિવસ પુણ્યતિથિ આજના દિવસે બરાબર બપોરે 1:30 વાગે 1:30 કલાકે અમદાવાદ પંકજ સોસાયટીના આંગણાની અંદરમાં પૂજ્ય ગુરુદેવે અંતિમ શ્વાસ લીધેલા હતા। એ ગુરુદેવનું ભવ્ય જીવન કાળ ધર્મ થયાને બરાબર 30 વર્ષ પરિપૂર્ણ થયા। 82 વર્ષનું આયુષ્ય, 58 વર્ષ 3 મહિના અને 3 દિવસનો સંયમ પર્યાય। હવે 82 વર્ષનું દીર્ઘ જીવન અને 58 વર્ષનો સંયમ પર્યાય એની અંદરમાં કરેલી જબરજસ્ત આરાધના, પ્રભાવના, શિષ્યોનું સર્જન, વિશાળ સમુદાયનું સર્જન, લેખન, આ બધાની વાતો માત્ર આપણે અડધો કલાકની અંદરમાં કેવી રીતે કરી શકાય? આજે જેટલા પણ રીતે યાદ થાય એટલી રીતે આપણે ગુરુદેવને યાદ કરવા છે। મારા ગુરુદેવ છે માટે નથી બતાવતો, પરંતુ આવનારા સદીઓની અંદરમાં, આવનારા ઇતિહાસની અંદરમાં જ્યારે જ્યારે પણ ઇતિહાસ લખાવાની અંદરમાં આવશે, વર્તમાન સદીનો ઇતિહાસ જ્યારે લખાવાની અંદરમાં આવશે પછીના સમયની અંદરમાં, ત્યારે પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા માટે 2 અક્ષર લોકોને વધારે લખવા પડશે। એમના ઇતિહાસની આલેખનની વાત જ્યારે આવશે ત્યારે 2 શબ્દો વધારે બોલવા પડશે। એટલું જબરજસ્ત યોગદાન આ જૈન સંઘ ઉપર કરીને ગયા। ખુદની તો આરાધના કરી, પરંતુ સકલ જૈન સંઘ માટે, સકલ વિશ્વ માટે એમને એમના જે આઈડિયા, એમના જે વિચાર, એમનું જે થિંકિંગ, એમની જે ટેલેન્ટ, એમની જે બુદ્ધિ પ્રતિભા, એમના જે ટેકનિક, આ બધું કંઈક અલગ પ્રકારનું રહેલું હતું। ચલો એ ગુરુદેવને આપણે યાદ કરવા છે। 82 વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પરિપૂર્ણ કર્યું, 58 વર્ષ ઉપર 3 મહિના અને 3 દિવસનો સંયમ પર્યાયનું પાલન કરેલું હતું અને વિહાર કરતા 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 અમદાવાદ મુકામની અંદરમાં પહોંચેલા હતા। જવાનું હતું મુંબઈ। છેલ્લા દિવસોની હું જ્યારે વાત કરું, જન્મથી લગાવી કેવી રીતે સંયમના ભાવ પેદા થયા, કેવી રીતે પૂજ્યપાદ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબને મળ્યા અને કેટલી સ્ટ્રગલ અને સંઘર્ષોને ભોગવી અને દીક્ષા જીવન સુધી પહોંચ્યા અને ત્યાર પછી કેટલી બધી મહેનત કરી સંયમ જીવનના એક વિકાસના ઉચ્ચ સોપાન ઉપર પહોંચ્યા। એ બધાની વાતો તો કરશું, પહેલા પણ એકવાર કરેલી છે। જ્યારે પણ દીક્ષા જીવન આવેલું હતું અને દીક્ષા દિવસ અને જન્મ દિવસ આવેલો ત્યારે પહેલા એકવાર વિસ્તારથી આ બધી વાત કરેલી। આજે આપણે મહત્વની વાત બતાવી છે કે અમદાવાદ કેવી રીતે પહોંચ્યા અને અમદાવાદ જવાનું કારણ શું રહેલું હતું। આખો સમુદાય સુરતની અંદરમાં અંતિમ ચાતુર્માસ કર્યું। સુરતનું અંતિમ ચાતુર્માસ પરિપૂર્ણ કરી અને બધાની ઈચ્છા હતી ગુરુદેવ આપ પધારો મુંબઈની અંદરમાં। બહુ વર્ષો થઈ ગયા, મુંબઈ ચાતુર્માસ થયું નથી, એટલે વિક્રમ સંવત 1966ની સાલ, વિક્રમ સંવત વિછામીનુકડમ વિક્રમ સંવત 2048ની સાલ એનું ચાતુર્માસ અમદાવાદની સુરતની અંદરમાં પરિપૂર્ણ કર્યું। ઓમકાર સુરી આનંદના ભવન ગોપીપુરાની અંદરમાં ચાતુર્માસ થયું। ત્યાર પછી મુંબઈ તરફ જવાની એક ભાવના પણ હતી, ઈચ્છા પણ હતી અને બધાની એક અતિ મનનો મનોરથ કે આપણે બધા જ મુંબઈ તરફ જઈએ અને મુંબઈ તરફ જવાનું નક્કી થઈ પણ કહેલું હતું। ત્યાં અચાનક અમદાવાદથી 2 વડીલ આચાર્ય ભગવંતનો પત્ર આવ્યો। પૂજ્ય આચાર્ય દેવ શ્રી હિમાંશુ સુરેશ્વરજી મહારાજ અને પૂજ્ય આચાર્ય દેવ શ્રી ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ, આ બંને જણાનો પત્ર આવ્યો કે ભુવન ભાનુ સુરેશ્વરજી, અગર તમે અમદાવાદ પધારો તો એક શ્રમણ સંમેલનનું આયોજન કરવું છે।
જૈન શાસનની એકતાના માટે વિચારણા કરવી છે. આપ મુંબઈના બદલે અમદાવાદ પધારશો તો આપના પ્રમુખ સ્થાને આપ કેન્દ્રની અંદરમાં હશો. આપ વિશાળ સમુદાયના સર્જક છો, માલિક છો, વિશિષ્ટ પુણ્યના ધારક રહેલા છો. આપ પધારો. અને બસ આ એક માત્ર વડીલની ઈચ્છાને આધીન થઈને, બાકી પૂજ્યપાલ જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબને મોકલી આપ્યા હતા મુંબઈની અંદરમાં. લગભગ સમુદાય મુંબઈ તરફ ગયેલો હતો અને કીધું તમે મુંબઈ તરફ જાઓ. બસ આ એક ચાતુર્માસ અમદાવાદની અંદરમાં બે વડીલ આચાર્ય ભગવંતની ઈચ્છા છે માતે કરી અને પછી મુંબઈ તરફ આવવાનું પણ વિચારી લઈશ. અને પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા પૂજ્ય પંડ્યાસ પ્રવર્ષથી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની સાથે અમદાવાદ તરફ વિહાર કર્યો. વિહાર ચૈત્ર સુદ પાંચમના દિવસે સૂર્યોદય પછી અમદાવાદની અંદરમાં પ્રવેશ થયો. ફાગણ સુદ પાંચમના સુરતથી અમદાવાદ તરફનો વિહાર શરૂ થઈ ચૂક્યો. કરજણ, ભરૂચ, વડોદરા આ બધા જ મુકામની અંદરમાં થતા શાસનની પ્રભાવ ના કરતા બરોબર ફાગણ સુદ પાંચમના વિહારની જે શરૂઆત થયેલી બરાબર 1 મહિનાની અંદરમાં ચૈત્ર સુદ પાંચમના દિવસે સૂર્યોદય પછી અમદાવાદની અંદરમાં પ્રવેશ થયો. અમદાવાદમાં જ્યારે પ્રવેશ હતો પૂજ્યપાદ હિમાંશુ સુરીશ્વરજી મહારાજ સાહેબે આ આપેલું મુહૂર્ત હતું અને મુહૂર્તની અંદરમાં જ્યારે પ્રવેશ થયો ત્યારે કોને ખબર હતી કે આ અમદાવાદની અંદરમાં ગુરુદેવ પ્રવેશ કર્યો છે, હવે ક્યારે બહાર નીકળી શકવાના નથી. જૈન શાસન ઉપર યુગો સુધી જેના ઉપકારો સદૈવ યાદ રહેવાના છે એવા મહાન ગુરુ ભગવાન કાયમ માટે અમદાવાદની અંદરમાં સ્થિર બની જવાના. બંને વડીલ આચાર્ય ભગવંતોને મળ્યા, વંદન પણ કર્યા, વિચારણાઓ પણ કરી. ચૈત્ર માસની ઓરી પણ આરાધના પરિપૂર્ણ થઈ ગઈ અને ચૈત્ર વધની અંદરમાં વરી પાછું ચૈત્ર વધ છઠના દિવસે લાવણ્ય સોસાયટીની અંદરમાં ગયા અને ચૈત્ર વધ સાતમના દિવસે પંકજ શ્રી સંઘની અંદરમાં પ્રવેશ થયો. પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ સાહેબની ઈચ્છા પણ હતી, ભાવના પણ હતી કે થોડા દિવસ સાથે રહેવું છે. અને બંને મહાન આચાર્ય ભગવંતો પંકજ સોસાયટીના ભુવન ભાનુ સ્મૃતિ મંદિર તો પછી બનવાનું હતું. દેરાસરની બાજુની અંદરમાં જે ઉપાશ્રય છે, જે અત્યારે સાધ્વીજી ભગવાનનો ઉપાશ્રય ગણાય, એની અંદરમાં રહ્યા. અને એક દિવસ લગભગ ભૂલતો ન હોતો ચૈત્રવદ નોમ દશમની આસપાસના દિવસોની અંદરમાં પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજાએ પંકજ શ્રી સંઘને એકઠો કર્યો. એ વખતના પંકજ શ્રી સંઘના જેટલા પણ આગેવાનો હતા, વર્ધવાનભાઈ વગેરે, એ બધાને બોલાવ્યા. કારણ કે પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ સાહેબની વધુમાં વધુ સ્થિરતા પંકજ શ્રી સંઘની અંદરમાં રહેતી હતી. અને પંકજ શ્રી સંઘને બોલાવી, આ બાજુ પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબને બોલાવી અને બંને જણાને સાથે રાખી અને ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ સાહેબે એક વાત કરી કે ભુવન ભાનુ સુરીશ્વરજી, તમારી પાસે બહોળો શિષ્ય સમુદાય છે, સમર્થ અને પ્રવચનકાર એવો શિષ્ય સમુદાય તમારી પાસે છે. તો મારી એવી ભાવના છે, મારી તો અત્યારે 91-92 વર્ષની ઉંમર થઈ ચૂકેલી છે, ગમે ત્યારે મારી આંખ મીચાઈ જાય, કોઈ ભરોસો નથી. બસ એવી મારી ભાવના છે કે તમે આટલી એક મારી ભાવનાને સ્વીકારી લો કે આ પંકજ શ્રી સંઘને સદૈવ તમારે કૃપાપાત્ર બનાવવાનું, આ પંકજ શ્રી સંઘનો હાર તમારે હંમેશા જારી રાખવાનો, આ પંકજ શ્રી સંઘને તમારે સદૈવ મહાત્માને ચાતુર્માસ આપતા રહેવાના. આપની પાસે વિશાળ બહોળો શિષ્ય સમુદાય, બહુ વિરાટ શિષ્ય પરિવાર રહેલો છે. દર વર્ષે અગર તમે પંકજ સંઘની અંદરમાં ચાતુર્માસ આપતા રહેશો તો શ્રી સંઘને ક્યારે બીજું કોઈ ચિંતા નહીં નડે. આ શબ્દો હતા પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજાના. અને એ સમયની અંદરમાં ભરતભાઈ માનસાવાળા, જે અત્યારે પણ ટ્રસ્ટી છે, ઉંમરલાયક થયા હશે, એ પણ ત્યાં હાજર રહેલા હતા. અને ભરતભાઈએ ઘણા લોકોને આવું કીધેલું છે કે ભદ્રંકર સુરીશ્વરજી મહારાજાએ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબને આ પંકજ શ્રી સંઘની બાગડોર સોંપેલી હતી. ત્યારે કુદરતના લેખ કંઈક જુદા લખાયેલા હતા, કુદરતનું કરવું કંઈક જુદું રહેલું હતું. આ ચૈત્રવદ નોમ અને દશમની વાત છે. ત્યારે કોને ખબર હતી કે ચૈત્રવદ તેરસના દિવસે તો પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબજી કાળ ધર્મ પામી જવાના છે. અને ગુરુદેવે કીધું, સાહેબ આપ મારા વડીલ છો, આપે મને વિનંતી કરવાની ન હોય, આપે મને ઓર્ડર અને આદેશ આપવાનો હોય. આ જન્મ વિનય, વૈરાગ્ય અને વિનય આ પૂજ્ય ગુરુદેવની સાથે સતત જોડાયેલા બે તત્વો રહેલા હતા. વૈરાગ્ય એટલો અંદરમાંથી ઉછળતો હતો અને બહારથી વડીલો પ્રત્યેનો જે વિનય, માત્ર વડીલ આચાર્ય ભગવંતોની ચિઠ્ઠી આવી
અને આખા સમુદાયને મુંબઈ મોકલી અને પોતે થોડા સાધુઓ સાથે અમદાવાદ મુકામની અંદરમાં આવી ગયા. વિચારજો, જેમને પત્ર લખ્યો છે કદાચ એમનો શિષ્ય પરિવાર 10 થી 15 સાધુ ભગવંતોનો હશે, અને જે ગુરુદેવને એ સમયની અંદરમાં 350 શિષ્ય સમુદાયનો વર્ગ રહેલો હતો. અને એ ગુરુદેવે કીધું કે સાહેબ, આપે મને ઓર્ડર આપવાનો, આદેશ આપવાનો હોય, મને સૂચના નહીં આપવાની હોય. ઠીક છે, આપની આજ્ઞા શિરોધાર્ય કરું છું. આ પંકજ શ્રી સંઘને આરાધના માટે સદૈવ સાધુઓ આપતો રહીશ. જોજો આ ગુરુદેવનું વચન કેવું રહેલું છે. ત્યારે કોને ખબર હતી કે ખુદ ગુરુદેવ પોતે પંકજ શ્રી સંઘની અંદરમાં આ કાયમ માટે રહી જવાના છે. આ ચૈત્રવદ દસમનો દિવસ થયો અને બરોબર 11 ગઈ, 12 પણ ગઈ. કોઈ નખની અંદરમાં રોગ નહીં. હા, થોડો ઘણો પેરાલિસિસની અસર થયેલી હતી, પણ કોઈ ઝાઝી એવી તકલીફ હતી નહીં. ચૈત્રવદ 12 સુધી તો નિશ્ચિતનો પાઠ આપેલો છે. પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ સાહેબના ત્યારે મુનિ હતા, નરરત્ન વિજયજી મહારાજ, એમને પણ નિશ્ચિતના પાઠ આપેલા હતા. બરોબર 5:30 વાગ્યાની ગોચરી પતી ગઈ. થોડી ગભરામણ થઈ, પરસેવો થવા માંડ્યો, ડાબા હાથની અંદરમાં દુખાવો થવા માંડ્યો. એટલે અચાનક ડોક્ટરને બોલાવવાની અંદરમાં આવ્યા. ડોક્ટરે કીધું આ તો એટેકના ચિહ્ન રહેલા છે. તાત્કાલિક ડોક્ટર હાઉસની અંદરમાં ભરતી કરવાની અંદરમાં આવ્યા. હજી ચૈત્રવદ 11 એ દિવસે તો સંસારી સ્વજનોના ઘરે પગલા કર્યા. 12 આખો દિવસ પાઠ પણ આપ્યો, પ્રવચન વગેરે પણ કર્યા. અને ચૈત્રવદ 13 દિવસ રાત જરા ગંભીર ગઈ, છતાં પણ પ્રતિક્રમણ જે ગુરુદેવને પ્રિય યોગ હતો, જબરજસ્ત રીતે પ્રતિક્રમણ કર્યું. પૂજ્યપાલ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ કહેતા હતા કે મને વારંવાર કે ચંદ્રશેખર મને પ્રતિક્રમણ કરાવો. મેં કીધું ગુરુદેવ, મેં આપણે પ્રતિક્રમણ કરાવી દીધું છે. નહીં, મને ઉપયોગ નથી, મને ફરી વાર કરાવો. પછી કરાવ્યું, નહીં હજી મને ઉપયોગ નથી, ત્રીજી વખત મને કરાવો. પ્રતિક્રમણ મારે શુદ્ધ જોઈએ. વિચારજો, જે આત્મા બપોરે 1:30 વાગે કાળ ધર્મ પામવાનો છે, જિંદગી ભર સુધી કેવા યોગોનું સેવન કર્યું હશે, કેવી રીતે યોગોને ગાઢ રીતે આત્મસાત કરેલા હશે કે આવી અંતિમ બીમારીમાં, અંતિમ અવસ્થાના સમયમાં પણ એમને પ્રતિક્રમણ, પડીલેહણ, સંયમ જીવનના યોગો, આ બધું જ વારંવાર યાદ આવે અને સતત કહેતા રહે મને ઉપાસયમાં લઈ જાઓ. આ હોસ્પિટલની વિરાટતા નથી કરવી, આપણે ઉપાસયની અંદરમાં લઈ જાઓ. પણ રોગની ગંભીરતા જોયા પછી ઉપાસયમાં લઈ જવાની કોઈ હિંમત ન ચાલે. 12 દિવસ પણ થોડો ભારે જેવો હતો. 12 આખી રાત પસાર થઈ ગઈ. એક આશા પણ જાગી કે કોઈ વાંધો નહીં આવે. એમાં બરોબર 13 સમય જેમ આગળ વધવા માંડ્યો, બરોબર 12 વાગ્યા, તબિયત વધારે નાજુક થવા માંડી. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ સતત પડછાયાની જેમ સાથે રહેલા હતા. નવકાર મંત્ર સંભળાવતા ગયા, ચત્તારી મંગલમની ધૂન ગજવતા ગયા. અને જ્યારે સમગ્ર અમદાવાદ બપોરના 1:30 વાગ્યાની અંદરમાં પોતાના કામમાં રહેલું હશે, ત્યારે એ સમયની અંદરમાં યુગો સુધી જેના અજવાળા અમર રહેવાના છે એવા પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા આજના દિવસે બરાબર 1:30 કલાકે કાળ ધર્મ પામી અને પોતાની આત્મ સાધનાની યાત્રાને આગળ વધારતા ગયા. અને એ ગુરુદેવ પંકજ શ્રી સંઘની અંદરમાં સદૈવ માટે મુકામ કરીને ગયા. જાણે કે વડીલોનો આદેશ હતો ને કે તમારે કાયમ માટે પંકજને સાચવવાનું, અને એવો વિનય કરી બતાવ્યો કે સાહેબ સાધુ નહીં, હું પોતે જ પંકજ સંઘની અંદરમાં બેસના કાયમ માટે કરીશ અને આ શ્રી સંઘને કાયમ માટે માર્ગદર્શન આપતો રહીશ. આજે અમદાવાદની અંદરમાં પારડી પંકજ સોસાયટીની અંદરમાં ભુવન ભાનુ સૂરી સ્મૃતિ મંદિર અજબ ગજબનો આ ઉપાશ્રય છે. અને એની અંદરમાં બિરાજમાન થયેલા પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા એવા મંગલ મુહૂર્તે બિરાજિત થયા પ્રતિષ્ઠાની અંદરમાં કે એમનો પ્રભાવ વધતો ચાલ્યો. એવો પ્રભાવ વધતો ચાલ્યો કે કોઈ પણ પુસ્તક છાપ્યા વગર, કોઈને પણ વ્યક્તિગત પ્રેરણા કર્યા વગર સ્વતઃ રીતે, ચલો કદાચ બીજા લોકોને તો પુસ્તકો છાપવા પડ્યા કે ભાઈ અહીંયા પ્રદક્ષિણા કરવા માટે આવો, અહીંયા દર્શન કરવા માટે આવો, આ દિવસે દર્શન કરશો તમને ફાયદો થશે. એક પણ સંસારિક લાભ બતાવ્યા વગર સ્વતઃ રીતે અમને પણ આશ્ચર્ય થાય છે કે ચલો પરમાત્માની પ્રદક્ષિણા દેનારા તો હજારો લોકો હતા, પણ ગુરુને પ્રદક્ષિણા દેવાનું લોકોને સ્વતઃ કેવી રીતે મન થયું? યુવાનો, કોલેજમાં ભણનારા છોકરા છોકરીઓ, પરિવારો જ્યારે પ્રદક્ષિણા દેવા માટે આવે ત્યારે સ્વતઃ રીતે લોકો બોલતા હતા કે અમદાવાદનું પંકજ સોસાયટીમાં રહેલું પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાનું ગુરુ મંદિર જાણે કે પ્રદક્ષિણા તીર્થ રહેલું છે. કોઈ પણ એના ચમત્કારોની પુસ્તકો છાપાવ્યા વગર
કોઈ પણ વ્યક્તિગત પ્રેરણા કર્યા વગર, કોઈ પણ જાહેરની અંદરમાં એના વિડીયો મોકલ્યા વગર સ્વતઃ રીતે લાખો લોકોએ કરોડોની સંખ્યાની અંદરમાં આ જગ્યાની અંદરમાં પરીક્ષા આપી, લોકોને કંઈક જીવનની અંદરમાં અનુભવો થયા, અધ્યાત્મ ક્ષેત્રની અંદરમાં આગળ વધ્યા, કેટલાય સમણ સમણી ભગવંતો મળ્યા કે સંયમ જીવનના અંતરાય હતા, માતા પિતા રજા નતા આપતા અને તમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની 108 પરીક્ષા આપી, 1008 પરીક્ષા આપી અને શું ચમત્કાર થયો કે માતા પિતાએ સામેથી કીધું કે જાઓ સંયમ જીવનના માર્ગે આસાનીથી નીકળી જાઓ. એવા પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, આપણે અંતિમ સમયની વાતો તો જાણી પણ એમના જીવનની પણ વાતો જાણવા જેવી છે. અમદાવાદની અંદરમાં ચૈત્ર વદ છઠના દિવસે પૂજ્ય ગુરુદેવનો જન્મ થયેલો હતો. જે દિવસે કાલ ધર્મ પામ્યા એ દિવસે તારીખ હતી 19/4/1993 અને જે દિવસે જન્મ લીધો ત્યારે પણ તારીખ હતી 19 એપ્રિલ 1911. એટલે તારીખ, જન્મ તારીખ અને કાળ ધર્મની તારીખ ગુરુદેવની એક જ રહેલી હતી. ચૈત્ર વદ છઠના દિવસે જન્મ થયો. લગભગ આજે એને 112 થી 13 વર્ષ પરિપૂર્ણ થયા. 113 વર્ષ પહેલા અમદાવાદની અંદરમાં જન્મેલા પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, એ અમદાવાદનું શહેર જેને જૈન નગર કહી શકાય એવા અમદાવાદની શહેરની કારુશીની પૂરની અંદરમાં પૂજ્ય ગુરુદેવનો જન્મ થયો. ત્યારે એકદમ સાધારણ અને મધ્યમ પરિવાર, કોઈ એવા કરોડપતિ નહીં, કોઈ એવા લાખોપતિ નહીં, એકદમ સાધારણ પરિવાર. અમદાવાદની અંદરમાં જેવા હજારો પરિવાર રહેતા હતા એવી રીતે આ પૂજ્ય ગુરુદેવનો પરિવાર રહેતો હતો. અને 5 ભાઈઓ, શાંતિભાઈ, કાંતિભાઈ, પોપટભાઈ, ચતુરભાઈ અને જયંતિભાઈ, આવા 5 ભાઈ અને 3 બહેન, શારદાબેન, વસુમતીબેન અને બબીબેન. 5 ભાઈ અને 3 બહેનો, ટોટલ 7 જણાનો પરિવાર. માતાનું નામ ભૂરીબેન, પિતાજીનું નામ ચિમનભાઈ અને આખો પરિવાર પોતપોતાની રીતે આરાધના કરતો હતો. પરંતુ પરિવારની અંદરમાં ધર્મના સંસ્કારો પહેલેથી પટેલા હતા. એમાં બીજા નંબરના ભાઈ એટલે કાંતિભાઈ પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા તરીકે પ્રખ્યાત થયા. જન્મથી પણ નામ પડેલું કાંતિ, બરોબર સૂર્યોદયના સમયની અંદરમાં જન્મેલા પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, જાણે કે જન્મતાની સાથે સૂર્યની સાથે એક મજાનો સંયોગ. જન્મ થયો સૂર્યોદયના સમયની અંદરમાં, જન્મ થયો ત્યારે નામ મળ્યું છે કાંતિભાઈ. સૂર્ય પ્રગટે એટલે કાંતિ મળે, અજવાળું આપણને પેદા થાય. અને દીક્ષા પછી પણ કોણ જાણે કેવા અજબ ગજબના સંયોગો હશે કે પૂજ્યપાદ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાએ જેમનું નામ ભાનુ વિજયજી પાડ્યું. જાણે કે સૂર્યની સાથે જોડાયેલો એક જીવનનો સંબંધ રહેલો હતો. જાણે કે કુદરતે સંકેત આપી દીધા કે તમારે સૂર્યની જેમ અજવાળા ફેલાવાના છે, યુગો સુધી અજવાળા પથરાય એવા તમારે કામ કરી બતાવવાના છે. માટે તો એક મજાનું ગીત બની ગયું, યુગો સુધી જર હરસે ભુવન ભાનુના અજવાળા. ગુરુદેવ મોટા થતા ગયા. 5 ભાઈઓની અંદરમાં બીજા નંબરના ભાઈ ભણવાની અંદરમાં ખૂબ તેજસ્વી, બુદ્ધિમત્તા અપ્રતિમ રહેલી હતી, અજોડ બુદ્ધિ પ્રતિભા. સ્કૂલનું ભણતરમાં આગળ વધ્યા, ધાર્મિક ભણતરની અંદરમાં પણ આગળ વધ્યા. પરંતુ એ સમયની વાત છે કે બહુ નાની ઉંમરની અંદરમાં લગ્ન કરવાની વાતચીત ચાલતી હતી. આખો સમય જુદો હતો, આપણે કદાચ વિચારી પણ ન શકીએ એવો એક કાળ રહેલો હતો કે આખા પરિવારનો માસિક ખર્ચ માત્ર 40 રૂપિયા આવતો હતો. 15 જણાનો પરિવાર હતો ઘરની અંદરમાં અને 15 પરિવારનો આખો માસિક ખર્ચ 40 રૂપિયાની અંદરમાં આવતો હતો. એ 125 વર્ષ પહેલાની આ વાત બતાવું છું. અને એ સમયની અંદરમાં ગુરુદેવ આગળ વધતા ગયા. ભણવાનું, આ બાજુ ઉંમર વધવાનું પણ કામ ચાલુ, ધાર્મિક પઢાઈ પણ ચાલે, શૈક્ષણિક જગતની પણ પઢાઈ ચાલતી જાય. એમાં નાના મોટા ભાઈ, સૌથી મોટા ભાઈ જે હતા શાંતિભાઈના લગ્ન થઈ પણ ચૂકેલા હતા. કાંતાબેન નામની એક સ્ત્રી સાથે લગ્ન થયેલા હતા. અચાનક શાંતિભાઈ નાની ઉંમરની અંદરમાં ગુજરી ગયા. આ જીવનનો સૌથી પહેલો આઘાત પૂજ્યપાદ ગુરુદેવે અનુભવ્યો. ત્યારે થોડીક હૃદયની અંદરમાં એક ઝંખના પેદા થઈ મૃત્યુ વિશે જાણવાની, કે આવું નાની ઉંમરમાં મોત આવી ગયું. હજી તો ઉગીને ઊભા થાય છે, હજી તો લગ્ન કરેલા છે, હજી તો એમની પત્ની ગર્ભવતી રહેલી છે અને અચાનક નાની ઉંમરની અંદરમાં મોટા ભાઈ ગુજરી ગયા
હવે આખા પરિવારની જવાબદારી આવી ગઈ છે કાંતિભાઈ ઉપર. કાંતિભાઈના મનની અંદરમાં સ્વપ્ન કંઈક જુદા જાગે અને બરાબર એ જ સમયની અંદરમાં અમદાવાદમાં વિહાર કરતા પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજા અમદાવાદ મુકામની અંદરમાં પધાર્યા. વિદ્યાશાળાના ઉપાશ્રયની અંદર કારુશીની પોળ ટંકસાલ રોડ આ કાલુપુરની અંદરમાં આવ્યું અને એ કારુશીના ઉપાશ્રયની અંદરમાં પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજા પધારેલા હતા. ત્યારે પહેલી વખત પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનું મિલન થયું. જાણે કે જન્મનો ગુરુદેવનો સંબંધ હોય એટલો બધો સંબંધ જોડાઈ ગયો. પણ ગુરુદેવ એવા સમયની અંદરમાં મળ્યા કે જે સમયની અંદરમાં માથા ઉપર આખા પરિવારની જવાબદારી હતી. ભણવાની અંદરમાં તેજસ્વી, 5 ભાઈઓની અંદરમાં ભૂરીબેનના સૌથી વધુ લાડકા, સૌથી વધુ પ્રેમ આ કાંતિભાઈ ઉપર. માનો પ્રેમ તો બધા ઉપર સરખો જ હોય, પણ માની એક વધુ પડતી લાગણી જાણે કે કાંતિભાઈ ઉપર ઠરતી હતી. કારણ કે ભણવામાં તેજસ્વી, બોલવાની અંદરમાં હોશિયાર અને એટલા બધા વ્યવહાર કુશળ, નાની ઉંમરથી એટલા બધા ઠરેલા, એટલા બધા મેચ્યોર કે માતાને લાગ્યું કે આ દીકરો ખરેખર આવતીકાલે આખા પરિવારનું ભરણ પોષણ કરશે અને આખા પરિવારને આગળ વધારશે. શાંતિભાઈના ગુજરી ગયા પછી કાંતિભાઈની જવાબદારી વધતી ચાલી. ભણવાની અંદરમાં હોશિયાર હતા. એ સમયની વાત બતાવું છું, આજથી 125 વર્ષ પહેલાની વાત, 100 વર્ષ પહેલાની વાત, કે જે વખતે સીએ અને સીએફએ જેવી ડિગ્રીઓ નથી, પણ સીએની સમકક્ષ જીડીએની ડિગ્રી, લંડનની બેન્કિંગ એક્ઝામ જેને કહેવાય, જેને ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે સમગ્ર વિશ્વની અંદરમાં નંબર 1 તરીકે પાસ કરેલી હતી. અંગ્રેજોનો સમય હતો, દેશ ગુલામ હતો, દેશ પરાધીનતાની જંજીરોની અંદરમાં જકડાયેલો હતો અને એ પરીક્ષા લંડનની અંદરમાં જઈને આપવાની હતી. એ તો તાકાત હતી નહીં જવાની, એટલે એની પરીક્ષા અમદાવાદની અંદરમાં રહીને પાસ કરી અને લંડનની અંદરમાં ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે આ કાંતિભાઈનું નામ પ્રખ્યાત થયું. ત્યાંના પેપરોની અંદરમાં નામ પણ છપાયું કે હિન્દુસ્તાનના એક યુવકે લંડનની સીએ સમકક્ષ બેન્કિંગ એક્ઝામ, જેને જીડીએની એક્ઝામ કહેવાય, એને ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે નંબર ફર્સ્ટ તરીકે પાસ કરેલી છે. આવી શૈક્ષણિક જગતની ઝળહળતી કારકિર્દી હતી અને ધીરે ધીરે આગળ વધતા ભણવાનું પરિપૂર્ણ થયું અને એ સમયની અંદરમાં અમદાવાદની અંદરમાં મિલની અંદરમાં અથવા તો બેંકની અંદરમાં નોકરી કરવાનું એક વધુ લોકોને રસ રહેલો હતો અને ગુરુદેવે એ સમયની અંદરમાં બેંકની અંદરમાં મેનેજર તરીકે સ્થાપિત થયા. વિચારજો, જે સમયની અંદરમાં આખા પરિવારનો ખર્ચો માત્ર 40 રૂપિયાની અંદરમાં નીકળી જાય, માસિક ખર્ચો 15 જણાનો પરિવાર હતો ગુરુદેવનો, અને એ સમયની અંદરમાં 650 રૂપિયાનો પહેલો પગાર ગુરુદેવના હાથની અંદરમાં આવતો હતો. વિચારજો, 40 રૂપિયાની અંદરમાં આખો પરિવારનું ગુજરાન ચાલે. એ સમયમાં 650 રૂપિયા એટલે કદાચ આજના સમયની અંદરમાં એ પૈસા 6 લાખથી પણ વધુ ગણાય. એટલી મોટી રકમ જ્યારે દીકરો કમાતો હોય ત્યારે કોણ દીક્ષા માટેની વાત કરે. નાની ઉંમરે પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનો પરિચય થયેલો હતો. પછી વર્ષોના વર્ષો નીકળી ગયા, જવાબદારી મસ્તક ઉપર આવતી ગઈ અને ગુરુદેવ બરોબર 22 વર્ષના પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજ સાહેબ થઈ ચૂકેલા હતા. 22 વર્ષની ઉંમર અને વળી પાછું વિક્રમ સંવત 1990ની અંદરમાં પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ અમદાવાદની અંદરમાં થયું અને અમદાવાદની અંદરમાં જ્યારે ચાતુર્માસ થયું અને એનું સામયું જ્યારે રોડ ઉપરથી નીકળ્યું અને ઓફિસની અંદરમાં બેઠેલા હતા, નીચે જ્યારે જય જયકાર થાય, પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનો જય હો આ શબ્દ સાંભળ્યો. અરે, પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ પધાર્યા છે. વર્ષો પહેલા મળેલા પૂજ્ય પોતાના ગુરુદેવ અને એમને જોયા સામયાની અંદરમાં. સાંજે ઓફિસ છૂટ્યા પછી વંદન કરવા ગયા અને ઓળખાણ આપી કે સાહેબ મને ઓળખ્યો? ઓહો કાંતિ, સાંભળ્યું તું તો બહુ મોટો શેઠ બની ગયો છે, બહુ મોટો સાહેબ બની ગયો, બહુ મોટી ઓફિસ ચલાવે છે. સાહેબ, આપના ચરણનો સેવક રહેલો છું. ધીરે ધીરે રોજ રાતના સમયમાં ગુરુદેવ પાસે જવાનું ચાલુ થયું. પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની નજર હીરા પારખું હતી. કાંતિ, ક્યાં સુધી આ સંસારમાં રહેવું છે? ક્યારે સંસારમાંથી બહાર નીકળવું છે? ગુરુદેવ, સંસારમાંથી નીકળવા માટે તો જીવ તલ પાપડ થાય છે, પણ ગુરુદેવ કેવી રીતે નીકળવું? આખા પરિવારની જવાબદારી મારા મસ્તક ઉપર છે. 4 નાના ભાઈઓ. ગુરુદેવ, ઘરની અંદરમાં એક કેશુ કાકા છે, માતા પિતા રહેલા છે અને મમ્મીના જે પિતાજી એટલે કે નાના, એ બધાને સાચવવાની જવાબદારી ગુરુદેવ અમારા પરિવાર ઉપર રહેલી છે.
અને પરિવારનો સૌથી મોટો ભાઈ અત્યારે હું છું. મોટા ભાઈ તો ગુજરી ગયા છે. ગુરુદેવ, આ બધી સમસ્યામાંથી કેવી રીતે બહાર આવવાનું? રોજ ગુરુદેવ પાસે ચર્ચા થાય, રોજ વૈરાગ્યની વાતો સાંભળે. આ જન્મ વૈરાગી જેના હાથ નીચે 750 સાધુ તૈયાર થવાના હતા, એ પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા દીક્ષા કેવી રીતે લેવી એના માટે વિચારણા કરતા હતા. પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ કીધું કે પરિવારની પણ એક જવાબદારી છે, એ હું પણ સમજુ છું. પરિવારને રખડતો કે રેડો ન મૂકી દેવાય, મેં બી સમજતા હું. પરિવારને રોડ ઉપર ન મૂકી દેવાય કાંતિ, એ હું પણ સમજુ છું. પણ કાંતિ, તું તારા આત્માનું કલ્યાણ ક્યારે કરીશ? આ તારું સર્જન 4 દિવાલમાં રહેવા માટે નથી થયું. તારું આ સર્જન કે આ તારી બેંકની અંદરમાં કામ કરવા નથી સર્જાયું. કાંતિ, તારું સર્જન ખાલી 5-15 જણાના પરિવારને સાચવવા નથી સર્જાયું. તારા લલાટના લેખ મને વંચાય છે કે તું આવતીકાલનું ધુરંધર બનાવી શકવાનો છે. તારા હાથ નીચે હજારો લોકો તૈયાર થવાના, અનેક યુવકનું ભવિષ્ય તારી ઉપર આધારિત થયેલું છે. ખાલી તારા પરિવારની જવાબદારી વિચારે અટકી જઈશ તો એ બધાની જવાબદારી શું? જે જીવોને સંસારમાંથી નીકળવું છે, સાચો માર્ગ જોઈએ છે, સાચો રસ્તો જોઈએ છે, એની પણ આપણા માથે જવાબદારી ખરી કે નહીં? ગુરુદેવ, આપની બધી વાત બરોબર, પણ સાહેબ કેવી રીતે નીકળું? જેમ જેમ વિચારું છું એમ મારા માટે પિક્ચર બહુ અસ્પષ્ટ રહેલું છે. અંધકારની અંદરમાં જઉં છું. પણ પ્રેમ સુરીશ્વરજી મારા સાહેબની મંગલ નજર, મંગલ આશીર્વાદ. ચલ કાંતિ, એક કામ કર, સંયમ જીવન લેવાય ત્યારે લેવાય, પણ આટલું એક કામ કર. પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ એવો માસ્ટર સ્ટ્રોક માર્યો, અને એ દિવસ હતો આસોવર છઠનો દિવસ. રાતના સમયની અંદરમાં પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબની બાજુની અંદરમાં બેઠેલા હતા. મહાબ્રહ્મનિષ્ઠ આ ગુરુદેવ, સંકલ્પ સિદ્ધ આ ગુરુ ભગવંત, મહાપ્રભાવક આ પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મહારાજ, અને જેની બાજુમાં બેઠેલા આ કાંતિ વિજયજી, જે આવતીકાલે યુગો સુધી જેના અજવાળા ઝરડવાના છે, એવા કાંતિભાઈ બેઠેલા છે. અને ગુરુદેવે પ્રેરણા કરી ચંદ્રની ચાંદનીની અંદરમાં કે કાંતિ, એક કામ કર, ચલ સંયમ જીવન લેવાય ત્યારે લેવાય. હમણાં નક્કી કર, જિંદગીભર માટેનું બ્રહ્મચર્યના પચકામ લઈ લે. તારો અડધો સંસાર તો ખતમ કરી લે. પછી જ્યારે અનુકૂળતા પડે ત્યારે વિચારીશું આપણે દીક્ષા બાબતની અંદરમાં. અને પ્રેમ સુરીશ્વરજી મારા સાહેબના આશીર્વાદ, એ આસોવર છઠનો મંગલ દિવસ, એ મંગલ ઘડી ઊભા થઈ ગયા. જ્યારે સમગ્ર અમદાવાદ અને સમગ્ર વિશ્વ જ્યારે ઝંપી ગયેલું હતું, અને એ સમયની અંદરમાં પૂજ્યપાદ પ્રેમ સુરીશ્વરજી મારા સાહેબના શ્રી મુખેથી જિંદગીભરના બ્રહ્મચર્યના પચકાણ લઈ લીધા. સંસાર અડધો તો છૂટી ગયો, હરવાશ થઈ ગઈ. આ બાજુ ઘરની અંદરમાં રોજ નવી જવાબદારી વધતી જાય. ઘરમાંથી આગ્રહ થાય, કાંતિ 22 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે લગ્નની બહુ મોટી ઉંમર ગણાય, લગ્ન કરી લો. ઘરમાં બતાવી ન શકાય, કેવી રીતે વાત કરવાની? એક દિવસ સમય જોઈ અને ઘરમાં શાંતિથી વાત કરી કે મારી તો ઈચ્છા એવી છે કે મારે સંયમ જીવનના માર્ગે પ્રસ્થાન કરવું છે. અગર આપ સંમતિ આપો તો. ઘરમાં મમ્મી અને પપ્પા બેઠેલા હતા, માતા ભૂરીબેન, પિતા ચીમનભાઈ, આ બાજુ ટીસુ કાકા, આ બાજુ નાનાજી, અને બાકીના બીજા 4 નાના ભાઈઓ ઘરમાં બેઠેલા હતા. 3 નાનકડી બહેનો પણ બેઠેલી હતી. અને જ્યાં આ વાત માત્ર પ્રસ્તાવ કર્યો છે કે અગર તમે સંમતિ આપો તો હું પરિવારની બધી જવાબદારી ગોઠવી દઈશ, કોઈ પણ પરિવારને તકલીફ નહીં પડે. પાછળ બીજા 4 ભાઈઓ છે, 3 ભાઈઓ છે, બધું સંભાળી લેશે. અગર તમે કહેતા હો તો મને આ સંસારમાં રહેવું નથી ગમતું, દિવસ રાત મારી બેચેની વધતી જાય છે, આ સંસારની વિરાટના દોષોનું સેવન હું નહીં કરી શકું, અને મને લાગે છે કે મારું સર્જન આ સંસાર માટે નથી થયું. બસ મને સંયમ જીવનની રજા આપો. આજીજી પૂર્ણ શબ્દો જ્યારે રજૂ કર્યા, અને જ્યારે પહેલી વખત ઘરમાં દીક્ષાની વાત કરી, અને માતા ભૂરીબેન જે ત્રાડ પાડેલી છે, એક રણચંડી બનતી હોય. શું કાંતિ, તે શું બોલ્યો? દીક્ષાની વાત કરવી છે તારે દીક્ષા આપશે કોઈ પરિવાર? કેમ તારા માથે આ પરિવારની જવાબદારી નથી? અને માનો જે પુણ્ય પ્રકોપ ફાટી નીકળ્યો છે, જન્મથી વિનય અને વૈરાગ્યના કવચને ધારણ કરનારા ગુરુદેવ માની સમક્ષ કશું જ નથી બોલ્યા. નીચી નજરે બધું સાંભળી લીધું. માં આટલો બધો પ્રકોપ કેમ કરે છે? સંયમ જીવનનો માર્ગ ખોટો તો નથી. અને માં બીજા 3 ભાઈઓ છે, સારા છે, સંભાળી લેશે. માં મને પણ મારી આરાધના કરવા દે. મેં આજે આખા પરિવારને આટલા સુધી સાચવ્યો છે, અને એવી વ્યવસ્થા ગોઠવી દઈશ કે કોઈ પણ તકલીફ નહીં પડે. માં એકની બે ન થાય. વારંવાર જ્યારે કીધું ત્યારે એ વખતે માતા અને પિતા બંને જણાના એક સુરની અંદરમાં સમાન શબ્દો નીકળ્યા. કાંતિ, તારે દીક્ષા લેવી હોય તો અમારા મરદા ઉપર પગ મૂકીને તારે દીક્ષા લેવી પડશે.
ઘરની અંદરમાં સોપો પડી ગયો. કાંતિભાઈ અંદરથી શમી ગયા. અરે માતા પિતા આવા શબ્દ બોલી શકે કે બેટા સંયમ જીવન લેવું હોય તો અમારી ડેડ બોડી ઉપર અમારા ડેડ બોડી ઉપર પગ મૂકી અને પછી સંયમ જીવન સ્વીકારે છે. દીક્ષાનો ઘોર વિરોધ. આવો તેજસ્વી, હોનહાર, આવો બુદ્ધિમાન અને આટલો કમાતો ધમાતો દીકરો ધીરે ધીરે પગાર વધતો ચાલ્યો. પરિવાર શ્રીમંતની કક્ષાની અંદરમાં આવી શકે એવી રીતે સમૃદ્ધ બનતો ગયો. આ બાજુ પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ સમજાવતા જાય, કાંતિભાઈ પણ અંદરથી સમજતા જાય. એટલી બધી મથામણ, એટલો બધો વિષાદ, એટલી બધી સ્ટ્રગલ, એટલી બધી માનસિક પરેશાનીમાંથી કાંતિભાઈ ગુજર્યા છે અને છેવટે નક્કી કર્યું કે પરિવારને ભલે અત્યારે દુઃખ થશે પણ મારે મારું આત્મકલ્યાણ તો કરવું જ પડશે. આમાં પરિવારને રખડાવી દેવાની કોઈ વાત નથી અને સંયમ જીવન સ્વીકારવાનું હતું. એની 1 મહિના પહેલા એટલી બધી વ્યવસ્થિત રીતે એમને ગોઠવણ, બુદ્ધિ પ્રતિભા તો એટલી અદ્ભુત હતી કે બીજા બધા ખર્ચા ઓછા કરી અને ધીરે ધીરે પરિવારને આવતીકાલનું ભવિષ્યનું ફંડ મળી જાય એટલે પૈસા બેંકમાં જમા કરતા ગયા. ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ કહેતા હતા કે પ્રેમ સુરેશ્વરજી મહારાજે કીધેલું હતું કે તારા બીજા 3 ભાઈઓ તૈયાર ન થાય, તારી 3 નાનકડી બહેનના આવતીકાલે લગ્ન કરાવવાનો વારો આવે અને તારા આખા પરિવારને આર્થિક એક પણ મુશ્કેલી ન નડે આવી તારે ગોઠવણ કરી દેવાની. અને છેલ્લા 1 વર્ષથી આ ગોઠવણ ગુરુદેવ કરતા જ ગયા અંદરખાને. અને એમ કહેતા હતા કે મેં જ્યારે સંયમ જીવન સ્વીકારવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે બધા જ ચેક તૈયાર રાખેલા. ખાલી માત્ર એ લોકોએ એમાઉન્ટ લખવાનું. 2 વર્ષ સુધી પરિવાર કશું જ ન કરે, કોઈ જોબ ન કરે, નોકરી ન કરે, બિઝનેસ ન કરે તો પણ આરામથી કમાઈ શકે, આરામથી પરિવાર ચાલી શકે એટલી બેંક બેલેન્સ ઘરની અંદરમાં મૂકીને ગયો છું. અને ગુરુદેવના જે પિતાજી હતા ચીમનભાઈ, એ તો ભગત તરીકે પ્રખ્યાત હતા. પૂજા પૂજન ગાય, એમની ગાવાની એક અલગ ઢબ રહેલી હતી. એનાથી પૂજા પૂજન ચાલે અને એમાં જે થોડી ઘણી આવક ચાલે, બસ એવો મધ્યમ સાધારણ પરિવાર. તેજસ્વી દીકરો તો આ કાંતિભાઈ જન્મ્યા, એની પાછળ પોપડભાઈ, એ પણ તેજસ્વી રહેલા હતા. બીજા પણ ભાઈઓ હતા, ચતુરભાઈ અને જયંતિભાઈ. પરંતુ વધુ પડતો મદાર આ પરિવારનો કાંતિભાઈ ઉપર હતો. અને એક ધન્ય દિવસ આવ્યો. જે દિવસ હતો ચૈત્રવદ, જે દિવસે હતો પોષ સુદ 12નો દિવસ, વિક્રમ સંવત 1992 અને તારીખ હતી 16/1/1935. ચાણસ્માની અંદરમાં બંને ભાઈઓ પહોંચી ગયા છે પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની છત્ર છાયાની અંદરમાં. અને એ દિવસે પરિવારની રજા મળે એવી શક્યતા તો હતી જ નહીં. પરિવારની રજા રાજી ખુશીથી મળી શકે આવા તો કોઈ ચાન્સ હતા નહીં. અને છેલ્લે ઘરેથી ભાગીને સંયમ જીવન સ્વીકાર્યું. પ્રવચન સાંભળનારાને કહું છું કે એમ નહીં વિચારતા ઘરવાળાને છોડીને નીકળી ગયા. બધી જ વ્યવસ્થા, પરિવારને એક પણ જગ્યાએ તકલીફ ન પડે આવી બધી જ વ્યવસ્થા કરી અને નીકળી પડ્યા. સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને આજે આપણી સમક્ષ પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી તરીકે પ્રખ્યાત થયેલા છે. દીક્ષા લીધા પછી સ્વાધ્યાયનો ઘોર યજ્ઞ માંડ્યો. એટલી બધી સ્વાધ્યાયની ભૂખ, બુદ્ધિ પ્રતિભા તો જબરજસ્ત રહેલી હતી. સ્પેશિયલી કાશીથી પંડિત રાખવાની અંદરમાં આવ્યા હતા અને પંડિત પાસે ભણવાનો સમય ન બગડે માટે છઠના પારણે આમિલ કરી અને પૂજ્ય ગુરુદેવે સ્વાધ્યાયનો યજ્ઞ શરૂ કર્યો. સ્વાધ્યાય ખૂબ પ્રિય, સંયમ ખૂબ પ્રિય, વિનય અને વૈરાગ્ય તો જાણે એમની સાથે જોડાયેલા અભિન્ન અંગ રહેલા હતા. અને છઠના પારણે આમિલ કરે. જે ન્યાય ભણવા માટે કેટલાક લોકોને બદામના શીરા ખાવા પડે, બદામવાળું દૂધ પીવું પડે અને એ જગ્યામાં ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા છઠના પારણે આમિલ કરી વ્યાકરણ, ન્યાય ભૂમિકા, ન્યાયના ઊંડા ગ્રંથો શિષ્યોને ભણાવતા જવાનું. આ બાજુ પ્રવચનોની જવાબદારી આવી, પ્રવચન આપતા જવાનું. વૈરાગ્ય મધુરા જે પ્રવચનો થયા, જે રીતે વૈરાગ્ય ભરેલી દેશના નીકળી. અને પૂજ્ય ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની ઈચ્છા હતી કે એવા 20-25 યુવાન સાધુઓ આપણને મળી જાય, એને આપણે એવા તૈયાર કરીએ, એવા ટ્રેન કરીએ કે આવતીકાલે જૈન શાસનની અંદરમાં એ લોકો ઓર વધારે નવા યુવકો પેદા કરે. અને 21ના બદલે મુંબઈના 3 ચાતુર્માસની અંદરમાં 32 યુવકોની દીક્ષા કરી બતાવી. અને ગુરુદેવને કીધું, લો ગુરુદેવ, આપનું સપનું પરિપૂર્ણ કરો. આ 32 નવયુવાન સાધુઓને તૈયાર કરો. અને 32 સાધુઓમાંથી આજે 750 સાધુઓનો વિશાળ સમુદાય પેદા થઈ ગયો. આ ગુરુદેવના કેટલા વખાણ કરીએ, કેટલા ગુણગાન ગાઈએ.
જિંદગી ભર માટે મીઠાઈ બન, મેવો બન, ફરસાણ બન, ફ્રૂટ બન, ઘોર વૈરાગી. પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના ગુણો અગર ગાવા માટે બેસીએ, સૂક્ષ્મ સંયમી પણ હતા, ન્યાય વિશારદ પણ હતા, સત્વની મૂર્તિ પણ હતા, પાપ ભીરુ પણ હતા, સિદ્ધાંતોના રક્ષક પણ હતા, અપ્રમત્ત સાધક પણ હતા, વૈરાગ્ય વારિધિ પણ હતા, સંયમ વાસિત લેખક પણ હતા, વિચક્ષણ દીર્ઘ દ્રષ્ટા પણ હતા, નિર્મલ બ્રહ્મચારી હતા, વર્ધમાન તપોનિધિ હતા, સકલ સંઘના હિત ચિંતક હતા, ત્યાગના વ્યસની હતા, યુવાનોના ઉદ્ધારક હતા, શાસનના પ્રભાવક હતા, ગીતાર્થ શિરોમણી હતા, સુરી પ્રેમ સુરીના એક રત્ન હતા, વૈરાગ્ય વર્ધક પ્રવચનકાર હતા, શિબિરોના આદ્ય પ્રણેતા હતા, પ્રભુના અપ્રમત્ત ભક્ત રહેલા હતા, કવિ હતા, પ્રવચનકાર હતા, આચાર્ય હતા, તપસ્વી હતા, કચ્છાધિપતિ ભગવંત હતા. એક વ્યક્તિની અંદરમાં આટલા બધા ગુણોનો વિકાસ લગભગ અસંભવિત બની જાય. કોઈ તપસ્વી હોય તો કદાચ પ્રવચનકાર નથી બની શકતો, પ્રવચનકાર હોય તો લેખક નથી બની શકતા, લેખક હોય તો ગાયક નથી બની શકતા. ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના સ્તવન તો મેં સાંભળ્યા છે. એમની જે એમની ઢબ ગાવાની, એમનો દર્દ ભરેલો અવાજ, મીઠો અવાજ, એમ થાય કે સાંભળ્યા પછી હૃદયના તાર ઝણઝણી ઉઠે. આવા અદ્ભુત પ્રવચનકાર, લેખક પણ ખરા, ગાયક પણ ખરા, વક્તા પણ ખરા, કવિ પણ ખરા, શિલ્પને પણ જાણે, જ્યોતિષને પણ જાણે, સંયમી પણ ખરા. અને આ બધાની સાથે વર્તમાન તપની 108 ઓરી પરિપૂર્ણ કરવાની, જિંદગી ભર માટે મીઠાઈ, મેવો, ફરસાણ, ફ્રૂટ બધું બંધ રાખવાનું અને નિર્મલ સંયમ જીવનની પાલનની સાથે મોટી વાત તો એ હતી કે 150 શિષ્યોનો પરિવાર થઈ ગયા પછી પણ અખંડ 35 વર્ષ પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની સાથે ને સાથે રહ્યા. શું ગુરુને વફાદાર રહેલા છે. 150 શિષ્યો થઈ ચૂકેલા છે, છતાં પણ ગુરુને છોડવાની ક્યારે વાત નહીં. શિષ્યોને અલગ ચાતુર્માસ કરવા માટે મોકલે, પણ પોતે તો પૂજ્ય ગુરુદેવની સાથે ને સાથે ચાતુર્માસ કરવાનું. આવા ગુરુદેવનો આજે પુણ્ય દિવસ છે. બરોબર 1:30 વાગે અગર સમય મળે તો 1:30 વાગે અગર યાદ આવે તો ઓમ રીમ અરહમ શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી સદગુરુભ્યો નમઃ, ઓમ રીમ શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી સદગુરુભ્યો નમઃ. આની એક માલા અવશ્ય ગણજો અને ગુરુદેવને કહેજો, સાહેબ એવા આશીર્વાદ આપો. કદાચ સંયમ જીવનની અંદરમાં ન આવી શકાય તો જીવનમાં સંયમ આવે, આપના જેવો ત્યાગ આવે, આપના જેવો તપ આવે, આપના જેવો વૈરાગ્ય આવે, આપના જેવો વિનય આવે, આપના જેવી કઠોર દિનચર્યા આવે. દિવસની શાસનની પ્રભાવનામાંથી સમય કાઢી અને રાતના ચંદ્રની ચાંદનીની અંદરમાં લખનારા માત્ર એક ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા હતા. શિબિરોની અંદરમાં 7-7 કલાક એકલા પ્રવચનો આપતા હતા આમિલ કરીને. એમની ઘોર સંયમ જીવનની સાધના, એના માટે તો પુસ્તકો લખવા પડે, કલાકોના કલાકો પ્રવચન કરવા પડે. આજે કાળ ધર્મ નિમિત્તે એમના જીવનની ગુણગંગાની અંદરમાં આપણે એક નાનકડું સ્નાન કર્યું, થોડું આચમન કર્યું. આજે જેને પણ ગઈકાલે પણ કીધેલું હતું, આજે પણ ફરીવાર કહી દઉં છું કે જિનાલયની અંદરમાં આંગી રચાવી લેજો. પાઠશાલાની અંદરમાં બાળકોને વિશિષ્ટ પ્રભાવના અને સામૂહિક આમિલનું આયોજન કરાવજો. ગઈકાલે નાગપુરમાંથી એક સુસાવક ભાઈના સમાચાર આવ્યા કે ગુરુદેવ સુંદર મજાનું નાગપુરની અંદરમાં આયોજન કર્યું છે. પાઠશાલામાં પ્રભાવના, પરમાત્માના જિનાલયની અંદરમાં આંગી અને સામૂહિક આમિલ, આ બધું સાંતાક્રુઝ, એવી રીતે મુંબઈના અલગ અલગ સંઘોમાંથી સમાચાર આવ્યા છે. તમે જ્યાં પણ આંગી બનાવો એના ફોટા વૈભવ, પારસ એમને મોકલતા રહેજો, જેથી અનુમોદના કરવાનું મન થાય. જે જ્યાં પણ આવું આયોજન કરે એ શ્રી સંઘના નામ વૈભવ કે પારસને મોકલી આપજો, જેથી અમને ખબર પડે કે કેટલી જગ્યાની અંદરમાં ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના નામે આજે ભવ્ય અંગરચના થઈ, આમીન તપના આયોજન થયા અને પાઠશાલામાં બાળકોને પ્રભાવના વગેરે થઈ. બસ આમ કરી આજે આપણે ગુરુદેવને શબ્દાંજલિ, શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ઘણા લોકો હશે કે જેમને ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબને જોયા નથી. અમારું તો સદભાગ્ય હતું કે સાથે રહ્યા, એમના ખોરાની અંદરમાં રમ્યા, એમનો પ્યાર પણ ખાધો, એમનો માર પણ ખાધો, એમની કૃપાથી જીવનની અંદરમાં આગળ વધ્યા. એ ગુરુદેવના ચરણોની અંદરમાં કોટી કોટી વંદન કરી આજનું પ્રવચન પરિપૂર્ણ કરું છું. આવતીકાલથી વળી પાછું ગૌતમ પૃચ્છાના પ્રવચનની અંદરમાં આપણે સ્વાધ્યાયમાં આગળ વધીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. અરે